હેલો એવરીવન. સેલ ધ યુનિટ ઓફ લાઈફ ચેપ્ટરમાં આજે આપણે સાઇટોસ્કેલેટન પક્ષમાં અને કશાનો પણ અભ્યાસ જોડે કરીશું. સાઇટોસ્કેલેટન એટલે શું? તો કોષરસીય કંકાલ એટલે કે કોષ રસની અંદર આવેલા તંતુઓ જેવી રચના કે જે કોષને તેનો આકાર તેમજ તેની રચનાને જાળવી રાખવા માટે મદદ અથવા તો એને બેઝ અથવા તો એક છાબ આધાર આપનારી રચના જેને સાઇટોસ્કેલેટન અથવા તો કોષરસીય કંકાલ કહેવામાં આવે છે એના વિશેનો આપણે અભ્યાસ સમજીશું. અહીં આગળ સાઇટોસ્કેલેટનની અંદર આ તંતુઓ જેવી રચના બતાવેલી છે. આ ગ્રીન કલરના જે છે, આ બ્લેક જે છે અને પરિઘ વિસ્તારની અંદર આવેલા આ બધા તંતુઓ જે અલગ અલગ દર્શાવેલા છે. આ જે પરિઘ તરફ દર્શાવેલા છે એ એક્ટિન ફિલામેન્ટ્સ અથવા તો સૂક્ષ્મ તંતુઓ છે, જ્યારે આ ગ્રીન દર્શાવેલા છે એ ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ મધ્યવર્તી તંતુઓ છે અને બાકીના જે આ લંબાયેલા તંતુઓ જેવી રચનાઓ જે છે એ સૂક્ષ્મ નલિકા અથવા તો માઇક્રોટ્યુબ્યુલ્સ છે. આ ત્રણ પ્રકારના તંતુઓ, નલિકાઓ અને મધ્યવર્તી તંતુ એ ત્રણેય ભેગા મળી અને સાઇટોસ્કેલેટનનું નિર્માણ કરે છે, જેના વિશેનો ડિટેલ્સમાં અભ્યાસ આપણે સમજીએ. કોષરસીય કંકાલ સાઇટોસ્કેલેટન કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચના. ધ્યાન આપજો, કોષની અંદર જે કોષરસ છે એ કોષરસની અંદર જાળાની માફક ફેલાયેલી રચનાને કોષરસીય કંકાલ કહેવામાં આવે છે. અને આ બધા જે જાળા જેવા તંતુમય રચનાઓ છે એ પ્રોટીન્સની બનેલી છે રચનાઓ. આ તંતુમય પ્રોટીન્સની બનેલી જાળીદાર રચના જેને કોષરસીય કંકાલ કહેવામાં આવે છે. આ કોષરસીય કંકાલ વિવિધ પ્રકારના કાર્યો કરે છે. કયા કયા? તો એક, યાંત્રિક મજબૂતાઈ આપવી. આ ઉપરાંત ચલિતતા. હવે અહીંયા ચલિતતાની વાત છે એટલે કે જ્યારે અમીબા જેવા એકકોષી સજીવોની અંદર ખોટા પગના નિર્માણ દ્વારા જે પ્રચલનની પ્રક્રિયા જીવરસનું ચક્રીય ભ્રમણ અને આ પ્રકારના આવેલા કોષરસીય કંકાલ જે કોષનો આકાર બદલવામાં તેમજ આકાર જાળવવામાં મદદરૂપ થાય છે, ચલિતતા આપવામાં મદદરૂપ થાય છે, મજબૂતાઈ આપવામાં મદદરૂપ થાય છે અને કોષનો આકાર જાળવવામાં પણ મદદરૂપ થતા હોય છે. અહીં આગળ કોષરસીય કંકાલ જે છે એ ત્રણ પ્રકારના હોય છે. એની અંદર સૌ પહેલી વાત સમજીએ તો કોષ આ જે બતાવેલી રચના જે છે જે અહીંયા દર્શાવેલી છે એ એક્ટિન પ્રોટીનની બનેલા તંતુઓ જોવા મળે છે. તંતુકો. ત્યારબાદ આ જે રચના બતાવેલી છે એ મધ્યવર્તી તંતુ, આ ગ્રીન કલરની વચ્ચે લાઇનિંગ દેખાય છે એ મધ્યવર્તી તંતુ છે. ત્યારબાદ આ સૂક્ષ્મ નલિકાઓ છે. સૂક્ષ્મ નલિકા, મધ્યવર્તી તંતુકો અને સૂક્ષ્મ તંતુકો. અહીંયા આગળ સૂક્ષ્મ તંતુકો જે દર્શાવેલા છે ગ્રીન કલરના અહીંયા એ એક્ટિન પ્રોટીનના બનેલા છે. ખાસ ધ્યાન આપજો, એક્ટિન પ્રોટીનના છે. જ્યારે સૂક્ષ્મ નલિકાઓ જે બતાવેલી છે એ સૂક્ષ્મ નલિકાઓ જે આ રચના બતાવેલી છે એ સૂક્ષ્મ નલિકાઓ એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. આ ત્રણેય વિશેનો ડિટેલ્સમાં અભ્યાસ આપણે સમજીએ. તો જો અહીં આગળ આકૃતિની અંદર આ એક કોષ દર્શાવેલો છે. કોષની અંદર આ કોષ કેન્દ્ર બતાવેલું છે અને તેની અંદર આ તંતુઓ જેવી રચના બતાવેલી છે, ફાઇબર્સ જેવી રચનાઓ, ફિલામેન્ટ્સ જેવી રચનાઓ એ સૂક્ષ્મ તંતુકો છે જે એક્ટિન ફિલામેન્ટ એટલે કે એક્ટિન પ્રોટીનના બનેલા હોવાથી એક્ટિન ફિલામેન્ટ કહેવામાં આવે છે. આવા સૂક્ષ્મ તંતુઓ જીવરસના હલનચલન એટલે કે કોષની અંદર આવેલા પ્રવાહીનું હલનચલન કરવામાં, અંતઃગ્રહણ
અંતઃગ્રહણ એટલે કે જે પેરામેશિયમ જે છે એને ખોરાકનું અંતઃગ્રહણ કરવામાં પણ આ મદદરૂપ થાય છે. તેમજ અંતઃગ્રહણ, બહિર્ગમન, રસાંકુરોનું હલનચલન, રસાંકુર નામની જે અંગિકા છે રસાંકુરોનું હલનચલન તથા ખોટા પગારનું નિર્માણ માટે આ સૂક્ષ્મ તંતુઓ જવાબદાર છે. ફરીથી એક વખત રિપીટેશન કરીએ તો સૂક્ષ્મ તંતુઓનું કાર્ય જે એક્ટિન પ્રોટીનના બનેલા છે, જીવરસના હલનચલન, અંતઃગ્રહણ, બહિર્ગમન, રસાંકુરોનું હલનચલન, ખોટા પગોનું નિર્માણ માટે જવાબદાર છે. નંબર 2, મધ્યવર્તી તંતુઓ. મધ્યવર્તી તંતુઓ જે આકૃતિમાં અહીંયા દર્શાવેલા છે, બહુકોષી. ધ્યાન આપજો, બહુકોષી, એક કરતાં વધુ કોષો છે. આ એક કોષ, બીજો, બહુકોષી રચના છે. બહુકોષી સુકોષ કેન્દ્રી કોષોના કોષરસમાં મજબૂત તથા અશાખિત તંતુઓ આવેલા હોય છે. મજબૂત અને શાખાઓ વગરના અશાખિત તંતુઓ. જો ડાયરેક્ટ આર્યા તંતુઓ છે મધ્યવર્તી તંતુઓ અશાખિત છે. ધ્યાન આપજો, મધ્યવર્તી તંતુઓ અશાખિત છે. તે કોષરસની અંદર કોષરસ્તર, કોષ કેન્દ્ર પટલ, સ્નાયુરસ, કણાભસૂત્ર અને અક્ષતંતુ તથા શિખાતંતુ તથા શિખાતંતુને આધાર આપે છે. ફરીથી રિપીટેશન જોઈએ તો મધ્યવર્તી તંતુઓ બહુકોષી સુકોષ કેન્દ્રી કોષોના કોષરસમાં, બહુકોષી અને સુકોષ કેન્દ્રીય એની અંદર આ જોવા મળે છે, કોષરસમાં મજબૂત તથા અશાખિત તંતુ સ્વરૂપે હોય છે. એટલે બહુકોષીઓ એની અંદર જ આ રચના જોવા મળે છે. એકકોષી જીવોમાં આ રચના જોવા મળતી નથી. ધ્યાન આપજો, પેરામેશિયમ, અમીબામાં આર્ય મધ્યવર્તી તંતુઓ નથી. બહુકોષી સજીવો હોય ને એની અંદર આ રચના જોવા મળે છે. અશાખિત છે, શાખાઓ વગરની રચના છે. તે કોષરસ્તર, કોષ કેન્દ્ર પટલ, સ્નાયુરસ, કણાભસૂત્ર અને અક્ષતંતુ અને શિખાતંતુ જે ચેતાકોષની રચના તથા શિખાતંતુઓની આધાર આપે છે. આ બધાને આધાર આપવાનું અથવા તો બાસ્કેટ, છાબ રચવાનું કાર્ય કરે છે. ફરીથી રિપીટેશન કરું છું, અશાખિત છે, બહુકોષી સજીવોમાં જોવા મળે છે. કોષરસ્તર, કોષ કેન્દ્ર પટલ, સ્નાયુરસ, કણાભસૂત્ર, અક્ષતંતુ અને શિખાતંતુ જે ચેતાકોષની રચના છે તેને આધાર આપે છે. એકકોષીમાં જોવા મળશે નહીં આ રચના, બહુકોષીમાં જ આ રચના હાજર. મધ્યવર્તી તંતુઓ. નેક્સ્ટ, સૂક્ષ્મ નલિકાઓ જે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી રચના છે. ધ્યાન આપજો, આ એક્ટિન પ્રોટીનની હતી, આ એક્ટિન પ્રોટીન, આ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી રચના છે અને નલિકામય નળાકાર રચના છે. તે પક્ષમાં કશા તથા કોષરસ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. એટલે કે કોષ વિભાજનની અંદર જ્યારે બંને તરફ દ્વિધ્રુવીય ત્રાક એટલે કે આ સ્વરૂપના જે બંને તરફ ત્રાક તંતુઓનું નિર્માણ થતું હોય છે, આ ત્રાક તંતુઓ ટ્યુબ્યુલિન પ્રોટીનના અને એ સૂક્ષ્મ નલિકા સ્વરૂપે હોય છે. આ કોષની અંદર આવી જે ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે એ સૂક્ષ્મ નલિકાઓ છે. પક્ષમોની અંદર, કશાની અંદર આ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળતી હોય છે. આપણે હવે પક્ષમ અને કશા વિશેનો અભ્યાસ કરીશું. સિલિયા અને ફ્લેજેલા વિશેનો અભ્યાસ આપણે હવે સમજીશું. તો હવે પક્ષમ અને કશા. હવે આ પક્ષમ અને કશા જે છે એની આંતરિક રચના અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલી છે જે આપણે સમજવાની છે. પક્ષમ કોનામાં જોવા મળે છે અને કશા કોનામાં જોવા મળે છે એના વિશેનો આપણે અભ્યાસ સમજીએ. તો પેરામેશિયમ જે છે એ પેરામેશિયમના કોષરસ પટલ પર આવા અસંખ્ય પક્ષમો આવેલા હોય છે. પક્ષમ એ ટૂંકા હોય છે, જ્યારે યુગ્લિના જેવા પ્રાણીઓની અંદર, યુગ્લિના જેવા સજીવોમાં કશા જે લાંબી રચના સ્વરૂપમાં હોય છે આ કશા કહેવામાં આવે છે. આ જે બતાવેલી રચના છે આ કશા છે. પક્ષમાં ટૂંકા અને વધુ સંખ્યામાં, કશા લાંબી અને 1 કે 2ની સંખ્યામાં હોય છે.
બેથી વધુ 3 કે 4 એનાથી વધુ કશા જોવા મળતી નથી. અને પક્ષમ જે છે એ ટૂંકા અને વધુ સંખ્યામાં હોય છે. બંનેની આંતરિક રચનાનો અભ્યાસ, આનો છેદ લઈને આપણે આની આંતરિક રચનાનો અભ્યાસ સમજીએ તો તેની આંતરિક રચના બંનેમાં સરખી છે, જે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલી છે. આ રીએ જ રચના એ પક્ષમની આંતરિક રચના અને કશાની પણ આંતરિક રચના છે. હવે પક્ષમ અને કશા જે છે એ આ રચના એ કોષ રસ સુધી લંબાયેલી હોય છે, પણ એ કોષમાંથી બહારની તરફ વિસ્તરેલી હોય છે. એટલે કે આપણે સમજૂતી મેળવીએ તો બેક્ટેરિયાનો આપણે અભ્યાસ કરી ગયા તો બેક્ટેરિયામાં આ રીતની કશા જે રચના જોવા મળતી હતી. બેક્ટેરિયામાં આ કશા જે છે એ અંદરથી વિસ્તરણ પામી અને છેક બહાર સુધી લંબાયેલી. કશા અને પક્ષમ જે છે એ મૂવમેન્ટ, હલનચલન પ્રેરવા માટે મદદરૂપ થતી રચનાઓ છે. તો અહીંયા પક્ષમ અને કશા હલનચલન માટે મદદરૂપ થાય છે. આપણે આની અંદર વધુ વિશેષમાં અભ્યાસ સમજીએ તો પક્ષમ અને કશાની સૂક્ષ્મ સંરચનાનું વર્ણન. પક્ષમ તથા કશા કોષરસ પટલના, ધ્યાન આપજો, કોષરસ પટલના બહિર્ઉદભેદ છે, એટલે કે કોષરસ પટલમાંથી જ નિર્માણ પામેલી એક રચના છે પક્ષમ અને કશા, એટલે કે બહિર્ઉદભેદ કહેવામાં આવે. પક્ષમ નાની સૂક્ષ્મ સંરચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે. આપણે જેમ નાવની અંદર હલેસા મારીએ છીએ, નાવ આગળ વધે છે, એમ પેરામેશિયમની અંદર પણ એ પક્ષમો હલેસાની જેમ આગળની સાઈડ જઈ અને ટર્ન કરીને પાછા એ હલેસાની જેમ આપણે હલેસા મારીએ છીએ પાણીમાં અથવા ચપ્પુ ચલાવીએ છીએ એ જ પ્રમાણેનું મૂવમેન્ટ કરે છે પક્ષમો, જે કોષ કે તેમની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની અંદર ગતિ કરવા. સમજી લો કે પેરામેશિયમ જે છે, આ પેરામેશિયમમાં એ પ્રવાહી માધ્યમમાં છે, તો એ પ્રવાહી માધ્યમમાં એને ગતિ કરવા માટે આજુબાજુમાં પ્રવાહી છે એમાં એને પ્રચલન અથવા તો ગતિ પ્રેરવા માટે આ પક્ષમો મદદરૂપ થાય છે. તો આ પેરામેશિયમની આપણે વાત સમજી ગયા, તેની અંદર પક્ષમો આ ગતિ પ્રેરવામાં મદદરૂપ થાય છે. કશા, ફ્લેજેલા તુલનાત્મક રીતે લાંબી રચના છે પક્ષમ કરતાં. કોષીય ગતિ માટે જવાબદાર છે. કોષોને આ પણ ગતિ જ આપે છે, પણ આ કેવી ગતિ આપે છે? આવી તરંગિત ગતિ, એટલે કે પૂંછડીની જેમ એને જેમ સર્પાકાર જે શેપ રચાય એ રીતે એ જેમ સાપ રેતી ઉપર સરકે છે એ જ પ્રમાણેની પાણીમાં સરકવામાં અથવા તો કોઈ પણ માધ્યમમાં સરકવા માટે આ પૂંછ એનું દિશા સૂચન અને ગતિ આપવામાં મદદરૂપ કરે છે કશા. કશા અને પક્ષમ લંબાઈની રીતે જુદા છે, આંતરિક રચના બંનેની સરખી છે. કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કશા, આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે કશા જોવા મળે છે આદિકોષ કેન્દ્રીની અંદર, ફ્લેજેલા જોવા મળે છે. એ જોવા મળતી કશા સુકોષ કેન્દ્રી કશા કરતાં રચનાત્મક રીતે અલગ છે. મોસ્ટ આઈએમપી, આ વાક્યને ખાસ ધ્યાન રાખજો. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જે ફ્લેજેલા હતી તેની રચના જુદી છે અને સુકોષ કેન્દ્રની કશાની રચના જુદા પ્રકારની છે. હાલ આપણે જે અભ્યાસ કરવાનો છે એ સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળતી કશાનો અભ્યાસ સમજવાનો છે, જે આકૃતિમાં અહીંયા દર્શાવેલો છે. તો અહીંયા આપણે આકૃતિની અંદર ધ્યાનથી જુઓ તો આ રચનામાં બે ભાગ ભેગા મળીને પક્ષમ અથવા કશાનું નિર્માણ કરે. સિલિયા અથવા તો ફ્લેજેલા. સિલિયા એટલે પક્ષમ, ફ્લેજેલા એટલે કશા કહેવામાં આવે છે. પક્ષમ અથવા તો કશાનું નિર્માણ રચના આ પ્રમાણેની છે. એમાં બે ઘટક, બે ભાગ, એક જીવરસ પટલ અને અક્ષ સૂત્ર. બે ભાગો, બે ઘટકો ભેગા મળીને આ પક્ષમનું નિર્માણ થાય છે. જો જીવરસ પટલ, જે બહારનો વિસ્તાર અહીંયા બતાવેલો છે ગ્રીન કલરનો, એ જીવરસ પટલ છે. ધ્યાન આપજો, આ જીવરસ પટલ છે. અને અક્ષ તંતુ એટલે આ બધા
સૂક્ષ્મ નલિકાઓ, મેં તમને વાત કરી હતી કે સૂક્ષ્મ નલિકાઓ જે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે, એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ ભેગી મળી અને આ આંતરિક રચના રચે છે. હવે આની આંતરિક રચનાનો પહેલાં સમજૂતી મેળવીએ તો ધ્યાનથી જુઓ. આ ગ્રીન કલરની રચનાને મેં સમજૂતી આપી કે આ ગ્રીન કલરની રચના જે છે એને જીવરસ કહેવામાં આવે છે. પ્લાઝમા મેમ્બ્રેન જીવરસ પટલ છે. એની અંદર જે યલો કલરનું જે ભાગ બતાવ્યો છે એ બધું આધારક કહેવામાં આવે છે. એ આધારક છે. પછી ધ્યાનથી જોશો તો અહીંયા રેડ કલરનું આ જે ભાગ બતાવેલો છે, અડધા હાફ રિંગ શેપમાં, એ કેન્દ્રસ્થ આવરણ અથવા તો સેન્ટ્રલ શીથ કહેવામાં આવે છે. આ સેન્ટ્રલ શીથ એ કેન્દ્રસ્થ આવરણ છે. બહારનો ભાગ જે છે એ જીવરસ પટલ છે. હવે ધ્યાનથી જુઓ તો કેન્દ્રસ્થ શીથની અંદર બે સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. આ સૂક્ષ્મ નલિકાઓ, આ એક અને આ બે, આ કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા કહેવામાં આવે છે. અને આ કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા જે છે એને C1 અને C2 કહી શકાય. એકને આપણે C1 કહીએ અને બીજાને આપણે C2 કહીશું. આ C1 અને આ C2, આ બંને લિંકેજ એટલે કે પ્રોટીન તંતુથી જોડાયેલી રચના છે. બંનેની જોડાણ થયેલી ભાગ, આ લિંકર પ્રોટીનથી જોડાય છે. આ C1 અને C2, સમજો આ C1 છે, આ C2 છે, બંને ડાયનિન પ્રોટીનની બનેલી રચના છે. ડાયનિન પ્રોટીનની બનેલી રચના છે. જે સૂક્ષ્મ નલિકા છે પણ કેવી છે? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા, સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ C1 પ્લસ C2, બંને પેરમાં નથી. C1 અને C2ની રચના જુદી છે. તમે આકૃતિમાં ધ્યાનથી જોશો તો બંનેનો જે એનું પ્રોટોફિલામેન્ટની રચના હોય છે, આ શની બનેલી હોય છે? તો પ્રોટોફિલામેન્ટ. એની અંદર આવા પ્રોટોફિલામેન્ટ આવેલા હોય છે 13ની સંખ્યામાં. કેટલી? 13 પ્રોટોફિલામેન્ટ આવેલા હોય છે. અને બંને C1 અને C2 સ્વતંત્ર છે. એ પ્રોટીનના તંતુથી જોડાયેલી છે. પરિઘ તરફ કેન્દ્રસ્થ આવરણ આવેલું છે એમની. ત્યાર પછી આપણે જોઈએ તો પરિઘ તરફ આવેલા આવી સૂક્ષ્મ નલિકાઓ, જેને પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા અથવા તો પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ, જે ડબલેટ્સ હોય છે, ડ્યુબલેટ્સ એટલે કે ડબલ સૂક્ષ્મ નલિકા જોડમાં આવી તમે જોશો તો આવી આ એક જોડ છે. આવી 9 જોડ આવેલી હોય છે. આવી કેટલી જોડ આવેલી હોય? પરિઘ વર્તી સૂક્ષ્મ નલિકાઓ 9 હોય છે અને કેન્દ્રસ્થ 2, એટલે આને 9+2 નો રેશિયો દર્શાવવામાં આવે છે. 9+2 એટલે કે સેન્ટ્રલ 2 અને પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ ડ્યુબલેટ એ 9, એટલે 9+2 નો રેશિયો કહેવામાં આવે છે. તો અહીં આપણે એની બેઝિક માહિતી મેળવી. વધુ વિશેષમાં માહિતી આપણે જોઈએ તો જો અહીંયા આકૃતિમાં સમજૂતી આપેલી છે, ધ્યાનથી જુઓ. અહીંયા સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ આ એક અને બીજી 2 દર્શાવેલી છે માઇક્રોટ્યુબ્યુલ્સ. આ એક છે, આ બીજી. એ પ્રોટોફિલામેન્ટ જે 13 એટલે કે 13 પ્રોટોફિલામેન્ટની બનેલી રચના છે. રેડ કલરના ટપકા દેખાય છે અંદર, એ પ્રોટોફિલામેન્ટ છે. એ પ્રોટોફિલામેન્ટના બનેલી આ એક સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ છે. બીજી પણ આવી પ્રોટોફિલામેન્ટની બનેલી સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ છે. એની ફરતે આશિત એટલે કે કેન્દ્રસ્થ આવરણ આવેલું છે.
હવે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા, પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાની વાત કરીએ, એને બીજું નામ કહેવામાં આવે છે ડબલેટ માઇક્રોટ્યુબ્યુલ્સ, એટલે કે જોડમાં આવેલી સૂક્ષ્મ નલિકા. આ બહારની 9 જોડ સૂક્ષ્મ નલિકા ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. કયા પ્રોટીનની? ટ્યુબ્યુલિન. વચ્ચેની જે કેન્દ્રસ્થ હતી એ ડાયનિન પ્રોટીનની હતી ને પરિઘવર્તી 9 જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે. એની અંદર તમે ધ્યાનથી જોશો તો આ એક સૂક્ષ્મ નલિકા, આ બીજી સૂક્ષ્મ નલિકા, આ નલિકાઓની અંદર પણ, આ દરેક નલિકામાં અંદર પણ પ્રોટોફિલામેન્ટ આવેલા હોય છે, જેમાં એ ટાઈપ યલો કલરનું છે આગળની તરફ, એને એ ટ્યુબ્યુલ કહેવામાં આવે. એની પાછળ જે ઓરેન્જ કલરની રિંગ બતાવી છે અને બી ટ્યુબ્યુલ્સ જે હાફ છે, થોડી એનો અડધો ભાગ એનાથી નીચે ઢંકાયેલો છે યલો રિંગથી, તો એ હાફ રિંગ એને બી ટ્યુબ્યુલ કહેવામાં આવે છે. ફૂલેડ યલો રિંગ હોય અને સહેજ કપાયેલી રિંગ જે છે એ બી રિંગ છે. એ રિંગની અંદર પ્રોટોફિલામેન્ટની સંખ્યા એ રિંગની અંદર 13 હોય છે અને બી રિંગની અંદર પ્રોટોફિલામેન્ટની સંખ્યા પૂર્ણ ઇનકમ્પ્લીટ 10, એટલે કે અપૂર્ણ 10 પ્રોટોફિલામેન્ટ હોય છે. પૂર્ણ નથી હોતા, 10મું પૂર્ણ નથી એવા પ્રોટોફિલામેન્ટ અપૂર્ણ 10, અને એ ટ્યુબ્યુલની અંદર અથવા તો એ સૂક્ષ્મ નલિકાની અંદર 13 પ્રોટોફિલામેન્ટ. આ જે રેડ કલરના ટપકા દર્શાવ્યા છે એવા કેટલા છે? 13 હોય યલોમાં, અને ઓરેન્જની અંદર અપૂર્ણ 10 પૂરેપૂરા હોતા નથી. હવે તમે જોઈ શકો છો કે આવા પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે અથવા તો ડબલેટ માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે એ 9 પેરમાં છે. ડબલ એટલે 9 છે. એમાં દરેક સૂક્ષ્મ નલિકાની જોડના એ ટ્યુબમાંથી, એ સૂક્ષ્મ નલિકામાંથી આ ત્રિજ્યાવર્તી તંતુ નીકળે છે. જો મેં અહીં આગળ તમને સમજૂતી માટે ડાર્ક કરીને દર્શાવ્યું છે. આ ત્રિજ્યાવર્તી તંતુઓ છે જે અંદરની તરફ, એટલે કે કેન્દ્રસ્થ આવરણ તરફ લંબાયેલા છે. આ જે રેડિયલ સ્પોક્સ કહેવામાં આવે છે, આ રેડિયલ સ્પોક જે એન્ડના ભાગે હેડ, જે ગ્રીન કલરનો આ દેખાય છે એનો શીર્ષ જેવો ભાગ છે, એ ડાયરેક્ટ કેન્દ્રસ્થ આવરણ સાથે જોડાયેલા હોતા નથી, પરંતુ જ્યારે મૂવમેન્ટ અથવા તો હલનચલન કરવાની હોય ત્યારે આ શીર્ષનો ભાગ ડાયરેક્ટ કોષ કેન્દ્ર આવરણના સાથે જોડાય છે. આમ શરૂઆતમાં આ બંને મુક્ત છે અને આ અંદરનો ભાગ જે બતાવ્યો છે એ અલગ રીતે ચક્રીય ભ્રમણ કરે છે. એ ગોળ મૂવમેન્ટ દર્શાવે છે અને એ ગોળ મૂવમેન્ટની અંદર આ મૂવમેન્ટ થવાને કારણે, આ ગોળ મૂવમેન્ટ થાય એના કારણે એની સાથે આ જે ત્રિજ્યાવર્તી તંતુનું શીર્ષ જોડાય છે, એટલે આખું પક્ષમાંનો જે બહારનો ભાગ પણ છે એ પણ ભ્રમણ કરે છે. એટલે કે વચ્ચે સાયકલના જે વચ્ચેના ભાગ જે છે, જે સ્પોક કહીએ છીએ આપણે તો, અથવા વાયર જે છે સાયકલના ટાયરના, એ વચ્ચેના જે અક્ષ અથવા તો વચ્ચેનું જે એની એક્સેલ છે, એમ આ વચ્ચેનો ભાગ એ એક્સેલ છે અને એ ચક્રીય ભ્રમણ કરે એટલે આખો ભાગ ભ્રમણ થાય છે. તો આ રીતની અહીંયા રચના જોવા મળે છે. તો આ ત્રિજ્યાવર્તી તંતુ જે પ્રોટીનના બનેલા છે, આની અંદર વધુ વિશેષમાં અભ્યાસ સમજીએ તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા આ એ સૂક્ષ્મ નલિકા, આ બી છે, એમાંથી આવી ભુજાઓ જેવો રચના અથવા તો આમનું નિર્માણ થાય છે. આ ભુજા જેવું નિર્માણ જે થયું એને ઇનર ડાયનિન આર્મ અને આઉટર ડાયનિન આર્મ કહેવામાં આવે છે. અંતઃસેતુ ભુજા, બાહ્ય સેતુ ભુજા. તમે ધ્યાનથી જોશો તો આ ભુજાનું નિર્માણ એ
માઇક્રોટ્યુબ્યુલ્સમાંથી થાય છે. અંદરની તરફ આ રીતે લંબાયેલો ભાગ તમે જોઈ શકો છો કે આ એ માઇક્રોટ્યુબ્યુલ્સ છે, આ બી માઇક્રોટ્યુબ્યુલ્સ છે. એમાં એ માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે અને આ બી, તો આ એ માઇક્રોટ્યુબ્યુલ્સમાંથી આવી રચના નિર્માણ થયેલી હોય છે ભુજાની. આ ભુજા જે છે એ બંને ભુજા એક અંદરની તરફ લંબાયેલી છે. એને ઇનર ડાયનિંગ આર્મ અથવા તો અંતરસેતુ ભુજા અને બહારની આઉટર ડાયનિંગ આર્મ કહેવામાં આવે છે, જે એ બીમમાંથી નીકળેલી હોય છે. આ ત્રિજ્યાવર્તી તંતુ આ એનું શીર્ષ છે અને એ અંદરની તરફ આવેલા કેન્દ્રસ્થ આવરણ સાથે જોડાયેલી છે. આ બહારનો ભાગ જીવરસીય પટલ દર્શાવ્યો છે. તમે ધ્યાનથી આને સમજી શકો છો. હવે આની સમજૂતી આપણે મેળવીએ. તો અહીંયા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે પક્ષમ તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલા છે. તેના અક્ષને અક્ષસૂત્ર કહે છે. એટલે બે ભાગનું બનેલી રચના છે, જીવરસ પટલ અને અક્ષસૂત્ર, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે, જે લાંબા અક્ષને સમાંતર હોય છે. લાંબો અક્ષ એટલે કે વચ્ચેનો આ અક્ષ કહેવામાં આવશે, એને સમાંતર અથવા તો આ બધા સૂક્ષ્મ નલિકાઓને સમાંતર હોય છે. અક્ષસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા જે ડાયનિન પ્રોટીનની બનેલી હોય છે, જે જોડમાં નથી હોતી, C1 અને C2 તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પરિઘ તરફ 9 સૂક્ષ્મ નલિકાની જોડ આવેલી હોય છે. પરિઘ તરફ 9 જોડ, જો સ્પષ્ટ લખેલું છે 9 જોડ, એટલે કે ડબલેટ માઇક્રોટ્યુબ્યુલ્સ પરિઘ તરફ આવેલી. આથી આ ગોઠવણીને 9+2 કહેવામાં આવે છે. કેન્દ્રસ્થ નલિકાના સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલી હોય છે. એની ફરતે સેન્ટ્રલ શીથ આવેલું હોય છે. આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુઓ અને કેન્દ્રસ્થ 2, 9+2 નો રેશિયો કહેવામાં આવે છે. આકૃતિની અંદર તમે હવે 9 પરિઘ તરફ જોઈ શકો છો. લાસ્ટમાં આપણે અહીંયા આગળ જે ડબલેટ અથવા તો પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાની જોડ છે એના વિશેનો અભ્યાસ સમજીએ. તો જો અહીંયા આગળ એ દર્શાવેલો છે, આ બી છે. એની અંદર 13 પ્રોટોફિલામેન્ટ્સ આવેલા હોય છે, જ્યારે બીની અંદર ઇનકમ્પ્લીટ 10 પ્રોટોફિલામેન્ટ આવેલા. કમ્પ્લીટ 10 હોતા નથી, એટલે કે 9.5 જેવા અથવા તો પૂર્ણ 10 હોતા નથી બી માઇક્રોટ્યુબ્યુલ્સમાં અથવા તો બી સૂક્ષ્મ નલિકાની અંદર. અને બાકી તમે અહીંયા જોઈ શકો છો આઉટર ડાયનિન આર્મ, જે અહીંયા આ 3 પ્રવર્ધ જેવી રચના બતાવી છે. આઉટરમાં 3 છે, ઇનરમાં આવા 2 છે. એમ આર્મ જે એ બીમમાંથી એ સૂક્ષ્મ નલિકામાંથી નીકળેલા હોય છે. તો અહીંયા આગળ લાસ્ટમાં આપણે બંને આર્મ, ઇનર અને આઉટર આર્મ, એના પ્રોટોફિલામેન્ટ એની અંદર આવેલા 30, બીની અંદર પ્રોટોફિલામેન્ટ જે છે એ ઇનકમ્પ્લીટ 10 આવેલા છે. અને આ આર્મ જે છે આઉટર આર્મ, આ ઇનર આર્મ દર્શાવેલા છે. તો અહીંયા આગળ